હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની અંદર ગ્રુપ એ અને બીની એક્ઝામ છે. તેમાં સીસીઈના ન્યૂ સિલેબસ મુજબમાં મેથ્સની અંદર આપણે આજનો ટોપિક છે દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ. તો તેની વિશે આપણે ચર્ચા કરીએ. તો તેની સમજૂતી પહેલાં જોઈ લઈએ. પેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. જે સમીકરણમાં બે ચલ જેમ કે એક્સ અને વાય હોય અને દરેક ચલની મહત્તમ ઘાત 1 હોય તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે. જ્યારે આવા બે સમીકરણોને એક સાથે ધ્યાનમાં લેવામાં આવે ત્યારે તેને સમીકરણ યુગ્મ કહે છે. વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ તો a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. નીચે છે a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. જ્યાં a1 b1 c1 અને a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ છે. ઉકેલ મેળવવાની રીતો તો આલેખની રીત છે બંને સમીકરણોના આલેખ દોરીને રેખાઓ છેદે છે તે નક્કી કરવામાં આવે છે આલેખની રીતથી. પછી બીજગણિતની રીતો છે આદેશની રીત, લોપની અને ચોકડી ગુણાકારની રીત. તો આદેશની રીત એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની હોય. લોપની રીત છે બંને સમીકરણોમાંથી કોઈ એક ચલના સહગુણક સરખા કરીને લોપ કરવામાં આવે. ચોકડી ગુણાકારની રીત સૂત્રનો ઉપયોગ કરીને સીધી કિંમત શોધવાની હોય છે આની અંદર. તો દ્વિઘાત સમીકરણ હવે જોઈએ બીજું. જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 2 હોય અને તેને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી શકાતું હોય તેને દ્વિઘાત સમીકરણ કહેવાય. પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. જ્યાં આપણે abc છે વાસ્તવિક સંખ્યાઓ છે. ઉકેલ મેળવવાની રીતો છે અવયવીકરણની રીત છે મહત્તમ પદના ભાગ પાડીને બહુપદીના અવયવ પાડવા અને શૂન્ય શોધવાના હોય છે. એ પૂર્ણ વર્ગની રીત છે સમીકરણનો પૂર્ણ વર્ગ પદાવલીમાં ફેરવીને ઉકેલ મેળવવો. અને દ્વિઘાત સૂત્રની રીત છે. આમાં વિવેચક d બરાબર b² માઇનસ 4ac શોધવા માટેનું આ સૂત્ર છે. અને બીજું સૂત્ર છે તો x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં d અને છેદમાં 2a. તો ડીની કિંમત છે મૂળ કિંમતના સ્વરૂપ નક્કી થાય છે અને d બરાબર આપણે જોઈએ તો ગ્રેટર ધેન ઓર 0 હોય તો ભિન્ન વાસ્તવિક મૂલ્ય આપણે d બરાબર 0 હોય તો સમાન મૂળ અને d બરાબર લેસ ધેન 0 હોય તો વાસ્તવિક મૂળ ન મળે. આ બંને પ્રકરણો વ્યવહારિક જીવનમાં કોયડાઓ જેમ કે એક ઉંમરના દાખલા, અંતરના ઝડપના તે દાખલાઓ માટે ઉપયોગ થાય છે. એના દાખલાઓ આપણે જોઈએ. પહેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ કેવું છે તો આપણે જોયું છે કે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. બીજું છે દ્વિચલ સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણનું. તો જેમાં બે ઘાત હોય તે આપણે જોઈ શકીએ છીએ જવાબની અંદર. પછી દ્વિઘાત સમીકરણ માટે ડી શોધવાનું સૂત્ર વિવેચક d બરાબર b² માઇનસ 4ac થઈ. જો ડી લેસ ધેન 0 હોય તો દ્વિઘાત સમીકરણના બીજ કેવા મળે? વાસ્તવિક બીજ મળે નહીં, કાલ્પનિક મળે. પાંચમો પ્રશ્ન, જો વિવેચક d બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણના બીજ કેવા મળે? બે સમાન અને વાસ્તવિક બીજ મળે. છઠ્ઠું છે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું દ્વિઘાત સૂત્ર ઘાતકીય સૂત્ર કોને આપ્યું છે તો શ્રીધરાચાર્યએ આપેલું છે. આ જે સૂત્ર કૌંસમાં છે તે. સાતમો પ્રશ્ન છે જો a1/a2 બરાબર b1/b2 c1/c2 હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળે? એક પણ ઉકેલ મળે નહીં, સમાંતર રેખાઓ હોય. આઠમો પ્રશ્ન છે a1/a2 બરાબર b1/b2 પછી નોટ ઇક્વલ ટુ તો આમાં ઇક્વલ ટુ આવશે. c1/c2 હોય તો સમીકરણ યુગ્મની રેખાઓ કેવી હોય? સમાન સંપાત રેખાઓ એટલે અનંત ઉકેલો હોઈ શકે છે. પછીનું નવમું છે જો a1/a2
નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો સમીકરણ યુગ્મ અનન્ય અને એક જ ઉકેલ મળે, છેદતી રેખાઓ મળે. 10મો પ્રશ્ન, સમીકરણ x² - 5x + 6 = 0 ના ઉકેલ અથવા બીજ શોધો. તો x = 2 અને x = 3 આવશે જવાબ. પ્રશ્ન 11મો, દ્વિઘાત સમીકરણને મહત્તમ કેટલા બીજ હોઈ શકે? 2 બીજ વધુમાં વધુ હોઈ શકે. 12મો પ્રશ્ન, સમીકરણ 2x + 3y = 6 માં જો x = 0 હોય તો y ની કિંમત શોધો. તો y = 2 થશે. 13મો પ્રશ્ન, જો d > 0 તો દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય? 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. 14મો પ્રશ્ન, સમીકરણ x² - 4 = 0 ના મૂલ્ય શોધો. તો x = 2 અને y = -2 જવાબ આવશે. પ્રશ્ન 15મો, સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ હંમેશા કેવો હોય? સીધી રેખામાં હોય છે, સ્ટ્રેટ લાઇનમાં. 16મો પ્રશ્ન, જો બે સંખ્યાઓનો સરવાળો 15 અને તફાવત 3 હોય તો તે સંખ્યાઓ કઈ હશે? 9 અને 6 હશે. 17મો પ્રશ્ન, સમીકરણ x² + 5x + 6 = 0 નું વિવેચન d. d = 5² - 4 (1) ને 6 = 25 - 24 = 1 જવાબ આપણો બને. 18મો પ્રશ્ન, જો કોઈ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે તો તેને કેવું સમીકરણ યુગ્મ કહેવાય? તો સંગત સમીકરણ યુગ્મ કહેવાય. પ્રશ્ન 18મો, જો કોઈ સમીકરણ યુગ્મ ઉકેલ મળે તો તેને કેવું સમીકરણ યુગ્મ? આ આવી ગયેલો પ્રશ્ન છે. પ્રશ્ન 19મો પ્રશ્ન, જો સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન મળે તો તેને કેવું કહેવાય? તો અસંગત સમીકરણ કહેવાય. 20મો પ્રશ્ન, સમીકરણ x² - 9 = 0 ના બીજ શોધો. તો x = 3 અને x = -3 જવાબ આવશે. 21મો પ્રશ્ન, જો દ્વિઘાત સમીકરણ 3x² - k x = 1 + 3 = 0 હોય તો બીજ સમાન હોય તો k ની ધન કિંમત મેળવો. તો k = 6 જવાબ આવશે. 22મો પ્રશ્ન, સુરેખ સમીકરણ y = 3 નો આલેખ કેવો થશે? તો x અક્ષને સમાંતર રેખા હશે. 23મો પ્રશ્ન, સમીકરણ x = 0 હોય તો કઈ અક્ષનું સમીકરણ છે? તો y અક્ષનું સમીકરણ થશે. 24મો પ્રશ્ન છે, સમીકરણ y = 0 હોય તો કઈ અક્ષનું સમીકરણ બનશે? x અક્ષનું સમીકરણ બનશે. પ્રશ્ન 25મો, દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 2 = 0 હોય તો વિવેચક કેટલો થાય છે? તો d = આપણે 0 મળશે. 16 - 16 એટલે 0 થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.